નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજના આ વિડીયોની અંદર જે ખેડૂતોએ મગફળીનો સંગ્રહ કરેલ છે અને ઊંચો ભાવ લેવા માગે છે તે ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો મગફળીના વાયદા બજાર અને હવે મગફળીના ભાવ વધશે કે ઘટશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો મગફળીની બજારમાં ભાવ નિશ્ચિત સપાટીએથી બે તરફથી અથડાઈ રહ્યા છે અને બજારમાં વેપારો એકદમ ઠંડા છે અને કોઈ મોટી મૂવમેન્ટ નથી। પણ આગામી દિવસોમાં જો સિંગતેલ કે સિંગખોળના ભાવ ચાલશે તો મગફળીની બજારમાં પણ સુધારાની ચાલ જોવા મળે તેવી સંભાવના છે અને મગફળીના વેપારીઓ પણ કહે છે કે વર્તમાન સંજોગોમાં આગળ ઉપર બહુ હવે મંદી થાય તેવા સંજોગો પણ નથી અને હાલની મંદીથી જે વેપારો સ્ટોકીડોને કરોડોનું નુકસાન પહોંચ્યું છે તે સરકાર દ્વારા હવે કોઈ પગલાં લેવાય મંદીમાં અટકી શકે તેમ છે। અને ખાસ કરીને રાજકોટમાં અત્યારે 18,000 ગુણીની પેન્ડિંગ આવક હતી અને 39 નંબરની મગફળીના ભાવ 880 થી 1025 હતા। તેમાં સુપર ક્વોલિટીમાં 1050 થી 1100 રૂપિયા હતા। 20 નંબરની મગફળીના ભાવ 1000 થી 1070 હતા। તેમાં સુપર ક્વોલિટીમાં 1070 થી 1100 રૂપિયા હતા। તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગની અંદર મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। પહેલા જાણીશું જાડી મગફળીના ભાવ। રાજકોટ 880 થી 1098 રૂપિયા, અમરેલી 800 થી 1078 રૂપિયા, કોડીનાર 971 થી 1071 રૂપિયા, સાવરકુંડલા 1000 થી 1061 રૂપિયા, જેતપુર 751 થી 1119 રૂપિયા, વિસાવદર 941 થી 1111 રૂપિયા, મહુવા 1025 થી 1154 રૂપિયા, ગોંડલ 601 થી 1131 રૂપિયા, કાલાવાડ 675 થી 1000 રૂપિયા, જુનાગઢ 800 થી 1028 રૂપિયા। હવે જાણીશું ઝીણી મગફળીના ભાવ। રાજકોટ 900 થી 1180 રૂપિયા, અમરેલી 800 થી 1090 રૂપિયા, કોડીનાર 950 થી 1075 રૂપિયા, સાવરકુંડલા 950 થી 1030 રૂપિયા, મહુવા 1025 થી 1071 રૂપિયા, ગોંડલ 701 થી 1101 રૂપિયો, કાલાવાડ 625 થી 1215 રૂપિયા, જુનાગઢ 820 થી 1003 રૂપિયા, જામજોધપુર 800 થી 1091 રૂપિયા, ઉપલેટા 700 થી 1057 રૂપિયા,